સલ્ફર છે ગ્રોમોર સલ્ફામેક્સ, એની ખાસિયત એ છે કે એ પાણીમાં ખૂબ જ ઝડપથી ઓગળી જાય છે. આપણે જોયું કે આપણે પાણી નાખ્યું અને તરત જ એ કોઈ પણ જાતના મૂવમેન્ટ વગર એના જે દાણા છે એ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે. પાણીનો રંગ આપણને સંપૂર્ણ રીતે બદલાતો જોવા મળી રહ્યો છે. આ એટલા માટે થઈ ગયું છે કે કોરોમંડલનું ગ્રોમોર સલ્ફામેક્સ જે છે એ ફાસ્ટ સલ્ફર રેઝ એટલે કે FSR ટેકનોલોજીથી નિર્મિત કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના કારણે જ્યારે આપણે કોરોમંડલનું સલ્ફામેક્સ ખેતરમાં નાખીએ છીએ તો 8 દિવસથી લઈ અને 120 દિવસ સુધી એની અસર રહે છે અને ખૂબ જ ઝડપથી એ જમીનમાં ભળે છે અને પાકને ખૂબ જ ઝડપથી પોષણ આપે છે. આપણે જ્યારે એ કોરોમંડલનું સલ્ફામેક્સ નાખીએ છીએ તો એના જે પાર્ટિકલ્સ છે એ જમીનમાં ઝડપથી પ્રસરે છે અને છોડને એની લાંબા ગાળા સુધી અસર થાય છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે લાંબા ગાળા સુધી કેમ અસર થાય છે? અત્યારે તમને સ્ક્રીન ઉપર સલ્ફામેક્સના દાણા જોવા મળતા હશે. એમાં તમે દાણાદાર જે ખાતર છે એ જોશો તો એ જે એના જે 40% દાણા છે એ નાની સાઇઝના છે અને 60% દાણા મોટી સાઇઝના છે. તો આના કારણે જ્યારે આપણે સલ્ફામેક્સ નાખીએ છીએ તો જે 40% નાની સાઇઝના દાણા છે એ સૌથી પહેલાં ઓગળવાની શરૂઆત થાય છે અને પછી ધીરે ધીરે જ્યારે પાક પ્રગતિમાં આવે છે ત્યાર પછી જે 60% બાકીના જે મોટા દાણા છે એ ઓગળવાની શરૂઆત થાય છે. નમસ્કાર, હું પટેલ રાજેન્દ્ર કુમાર પી, ગ્રોમોર કંપનીના માર્કેટિંગ સાહેબનો સંપર્ક કરતા એમને અમારી મુલાકાત થઈ અને એમની જોડેની મિટિંગોમાં જાણવા મળ્યું અને એમની અલગ અલગ પ્રોડક્ટ વિશે પણ અમને જાણકારી મળી. એમાં એમની ગ્રોમોરનું જે ઇન્સ્ટા 28-28 છે એનો અમે છંટકાવ કરીએ છીએ. છંટકાવ કરતાં ખૂબ સારું પરિણામ જોવા મળેલું છે. પ્લાન્ટમાં અલગ અલગ એની બ્રાન્ચીસ પણ સારી ડેવલપ થાય છે, ફ્રૂટિંગમાં પણ વધારો થાય છે અને ઓવરઓલ એની ગ્રીનરી પણ સારી જોવા મળે છે. સ્માર્ટ ખેડૂતોની સ્માર્ટ પસંદ ગ્રોમોર ઇન્સ્ટા. મારું નામ જિગ્નેશભાઈ રમેશભાઈ સુરાણી અને એમને અમને પૂરી જાણકારી આપી કે પિક્સોલ કોરોમંડલનો જે ગ્રેડ આવે છે, ગ્રેડ 1 અને ગ્રેડ 2, એને પૂરી ડિટેલ આપી. તો એ પ્રમાણે અમે આ વખતે એનો ઉપયોગ કર્યો છે અને એના ઉપયોગથી અમને થોડુંક સારું રિઝલ્ટ મળ્યું છે. તમે જે ગ્રેડ 1 અને ગ્રેડ 2 જે વાપરો તો આપણા ખેડૂત મિત્રો જણાવશો શું તમને રિઝલ્ટ જોવા મળ્યું છે? હવે આની અંદર એવું છે ને કે શરૂઆતનો પ્લેટ આપણે જે કહીએ કે ઇથ્રેલ મારવાથી ચાલુ થાય દાડમની અંદર. ક્યારે મારથી ઇથ્રેલ આપણે ઇથ્રેલ મારીથી 9 ની 10 તારીખે અને 9 ની 10 તારીખે ઇથ્રેલ માર્યા પછી 30 દિવસના અંતરે 1 થી 30 દિવસના અંતરે ગ્રેડ 1 નો ઉપયોગ કર્યો તો જે આપણે મનોજ માતાના જાણકારી કંપનીના જે નિયમ પ્રમાણે. તો 30 દિવસ પછી જે ચાલુ કર્યો તો 1 અઠવાડિયાની અંદર 5 કિલો પર એકરે એનો જે હતો તે 1 અઠવાડિયે 5 કિલોના ગ્રેડના હિસાબે અમે સમજી લો ને કે દાડમની સાઈઝ જે 100 ગ્રામની આડી ગાડી જે આ દાડમ રહ્યું એ સાઈઝ પહોંચી ત્યાં સુધી અમે કર્યો, જેનો ગ્રીન કલર ને એકદમ મેચ્યોરિટી જેવું લાગ્યું ત્યાં સુધી ઉપયોગ ગ્રેડ 1 નો કર્યો અને ત્યારબાદ પછી જે એની સાઈઝ વધારવાનો ગ્રેડ 2 આવે છે એ ગ્રેડ 2 નો જાણકારી પ્રમાણે પછી અમે એનો ઉપયોગ કર્યો તો જે આ દાડમની સાઈઝ કે જે કહેવાય એનો અમને સારું એવું રિઝલ્ટ મળ્યું. અને આની અંદર એક વસ્તુ અમને ખાસ એ જોવા મળી કે કોરોમંડલનું પિક્સોલ જે વાપર્યું